નવસારી પાસે મુંબઈની મધર ડેરીમાં મોકલાતા ટેન્કરમાંથી દૂધ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે અલગ અલગ એંગલની કરશે તપાસ. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલ મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી બારોબાર દૂધ ચોરી કરનાર આરોપીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા. 4 આરોપીની ધરપકડ કરી કેસ દાખલ કર્યો છે. ટેન્કરમાંથી બારોબાર ચોરીના વેપલા પ્રકરણમાં ઝડપાયેલ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુ કોણ સંડોવાયું છે તે દિશામાં હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ કરશે. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ચોક્કસ બાતમી આધારે નવસારી બારડોલી રોડ જીઆઈડીસી વિસ્તારના નસીલપોર ગામની હદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બીમ નજીક દૂધ ભરેલ ટેન્કરને મારવામાં આવેલ તાળાનું સીલ તોડી ચાવી વડે તેને ખોલી ટેન્કરમાં પ્લાસ્ટિકનો પાઇપ નાખી ટાટા ઝેનોન ટેન્કરમાં 200 લીટર જેની અંદાજે કિંમત ₹8,000નું દૂધ કાઢી ચોરી કરતા શખ્સોને રંગે હાથ ઝડપી લીધા. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 4 આરોપી પૈકી ફઝલ મોહમ્મદ અહેસાન, અલી મંસૂરી, સમીર ખાન, યુનુસ ખાન ચૌધરી, કિરણભાઈ અર્જુનભાઈ ભરવાડ અને અર્જુનભાઈ નાગાભાઈ ભરવાડને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.